શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રી સંઘના સંચાલકો જોડાયા હતા. બેઠકમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશના યાત્રાધામોનો વિકાસ થયો છે. વડાપ્રધાનની વિકાસ યાત્રા અંતર્ગત શક્તિ ભક્તિ અને પ્રકૃતિના સ્થાન એવા અંબાજી ખાતે 51 શક્તિપીઠ નિર્માણ પામ્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે સરકાર દ્વારા અંબાજી ખાતે અલગ અલગ ફેઝમાં 1600 કરોડનો વિકાસ કાર્યો કરાશે, જેનાથી અંબાજીની કાયા પલટ થશે. દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળામાં 40 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવતા હોય છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે અહીં વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે, જેનાથી શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે છે. આ વર્ષે પણ શ્રેષ્ઠ આયોજન કરાયું છે. તેમણે ઉપસ્થિત સંચાલકોને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે આ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાનું સુચારું આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાશે. સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે. કચરો ડસ્ટબિનમાં જ નાખવામાં આવે તે જરૂરી છે. ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં 1624 જેટલા પદયાત્રીઓના સંઘ રજીસ્ટ્રેશન થયેલા છે, ત્યારે ચાલીને આવતા માઈ ભક્તોએ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સંબંધિત બંદોબસ્તથી લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આગામી મેળામાં 8 સેક્ટર અને 16 ઝોનમાં પોલીસ વિભાગ કામગીરી કરશે, જેમાં કુલ 5000 જેટલો પોલીસનો સ્ટાફ ફરજ બજાવશે. અંબાજી ખાતે મેળામાં ચાલીને આવતા પદયાત્રીઓ રસ્તાની ડાબી બાજુ ચાલશે તથા રસ્તાની જમણી બાજુએ વાહનો ચાલશે. તેમણે જણાવ્યું કે પહાડી વિસ્તારમાં ઘોડેસવાર જવાનો ફરજ બજાવશે. મોબાઈલ વાન, વોચ ટાવર, સીસીટીવી કંટ્રોલ રૂમ સહિત પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત કરાશે. તેમણે અંબાજી મેળામાં જતા રસ્તાઓ વળાંકવાળા હોવાથી ટ્રેક્ટરનો ઉપયોગ ના કરવા અપીલ કરી હતી. તમામ લોકોને દર્શનનો લાભ મળે તે મુજબની વ્યવસ્થા ઊભી કરાશે. બેઠકમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે મંદિર ટ્રસ્ટ દ્વારા અદ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેમાં પદયાત્રી સેવા સંઘ સહિત સેવાકીય કેમ્પોની નોંધણી થઈ રહી છે. અત્યાર સુધી આ પોર્ટલ પર 900 જેટલા પદયાત્રી સંઘોની નોંધણી તથા 303 જેટલા સેવા કેમ્પની નોંધણી થઈ ચૂકી છે. ચાલુ વર્ષે પણ ઓનલાઈન વિતરણ પાસ કરાશે. મેળામાં સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી, 32 જેટલા પાર્કિંગ પ્લોટ, રોડ પર સ્ટ્રીટ લાઇટ, સફાઈ ઝુંબેશ માટે 1500 જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. દિવ્યાંગો માટે વ્હીલચેર, પ્રસાદ કેન્દ્ર, 4 સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા, સમગ્ર મેળાનું લાઈવ પ્રસારણ તથા 12થી વધારે LED ડિસ્પ્લે લગાવવામાં આવશે. તેમણે ઉપસ્થિતોને સ્વચ્છતા જાળવવા તથા પદયાત્રા સંઘમાં આવતા પહેલા એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા દાંતા, પ્રાંત અધિકારી હરણી KR સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં પદયાત્રી સેવા સંઘના સંચાલકો જોડાયા હતા. મિત્રો, આ અમારા માટે ખૂબ જ ગર્વની અને હર્ષની લાગણી હોય છે કે તમારા બધાની વચ્ચે મા અંબાનો એક ભાદરવી પૂનમનો મેળો યોજવો અને તમામ લોકોને સવલતો આપવી. મિત્રો, અમારું કામ જ એ હોય છે કે જે દર્શનાર્થી આવે છે, જે પગપાળા સંઘો આવે છે, જે સેવા કેમ્પો હોય છે, એ તમામને સુરક્ષા મળે અને સાથે સાથે એમની સવલતો સચવાય. અહીંયા આવતા એક પણ સિંગલ નાગરિકને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ જોવાનું કામ જે હોય છે એ પોલીસ ડિપાર્ટમેન્ટનું અને સાથે સાથે તમામ વહીવટી સ્ટાફનું હોય છે. લગભગ વિવિધ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે 27 જેટલી તો આપણી સમિતિ હોય છે. પણ આજે મને ગર્વ સાથે જાહેરમાં કહેવાની ઈચ્છા થાય છે કે સૌથી કોઈ ડિસિપ્લિન અને જિલ્લા વહીવટી તંત્ર સાથે, મંદિર ટ્રસ્ટ સાથે સહકાર કરીને ચાલતું હોય તો આપ સૌ અને ભોગીભાઈની જે ટીમ છે, આપણા ટ્રસ્ટના લોકો છે, એમાં ખૂબ સરસ અને સારો અનુભવ મળ્યો. જેમ ગયા વખતે પણ આપણે સ્વચ્છતાની વાત કરી હતી એમ અને ગયા વર્ષે પણ સ્વચ્છતામાં આપણે જે પણ સૂચનો આપ્યા હતા એમાં ખૂબ સહયોગ મળ્યો.
આ વર્ષે પણ આપ સૌને નમ્ર વિનંતી છે કે સ્વચ્છતા ઉપર માન્ય મુખ્યમંત્રીશ્રીનું પણ સૂચન છે, માન્ય પ્રભારીશ્રીનું પણ સૂચન છે. સ્વચ્છતા ઉપર મેળા દરમિયાન ખૂબ ભાર મૂકવામાં આવે. ગયા વખતે જે આપણા 750 જેટલા સફાઈ કામદારો છે, સફાઈ યોદ્ધાઓ છે, સમગ્ર મેળા દરમિયાન સફાઈ કરતા હતા. આ વખતે આપણે એમની સંખ્યા ડબલ કરી નાખીશું, 1500 કરી નાખીશું. અને છેક આપણે આ વખતે જે ટ્રેક્ટર અને એના આધારિત જે સફાઈ કરવાની છે એ પાલનપુર સુધી, એ જે 60 કિલોમીટર સુધીનો આપણે વિસ્તાર પણ ખૂબ વધારી દીધો છે. એટલે મંદિર ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ જે પગપાળા સંઘ આવે છે એમને નમ્ર વિનંતી કે આપની પાસે એક ગયા વર્ષે પણ જે કાળી પ્લાસ્ટિકની મોટી બેગ રાખો અને નજીકમાં જે ડસ્ટબિન હોય કે આપણા ઘણા બધા સેવા કેમ્પો ચાલે છે, એમાં પણ આ વર્ષે આપણે મોટી ડસ્ટબિનની વ્યવસ્થા કરવાના છે. તો જ્યારે કચરો છે રસ્તા પર ના ફેંકાય, સેવા કેમ્પ પાસે કે રસ્તામાં જે ડસ્ટબિન મૂકેલી છે એમાં જો એ મૂકવામાં આવે તો પછી અમારા જે ટ્રેક્ટર ચાલે છે અને અમે જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાના ભાગ આપણે જે સ્વચ્છતા છે એ સારામાં સારી મેળામાં રાખી શકીએ, એના માટે આપણે બધા જ સંકલ્પબદ્ધ થઈએ. આવનાર સમયમાં મને ખ્યાલ છે 600 કરોડ રૂપિયાના બે પ્રોજેક્ટ હતા, પણ હમણાં કલેક્ટરશ્રીએ મને વાત કરી કે વધીને 1600 કરોડ રૂપિયા એટલે અંબાજીથી ગબ્બર સુધી કલેક્ટર કલ્પના નહીં હોય એ પ્રકારની અદ્ભુત વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. આવનાર સમયમાં હજી પણ ભક્તોનો મોટો ઘસારો દિન પ્રતિદિન પૂનમ તો થશે, પણ એની સાથે સાથે ડેવલપમેન્ટ થવાનું. આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ અહીંયા આગળ હું જ્યારે આવ્યો ત્યારે સમજ્યો ત્યારે એ વખત પણ જ્યારે લાગણી હતી, ઘણા મિત્રો હતા અને ભોજનની વાત થઈ ત્યારે અમને કલેક્ટર શ્રી બતાવતા હતા કે સાહેબ 5000 થી 7000 પર ડે લોકો આજે મંદિર તરફથી ફ્રી આપણને તો આગળ જમવાની વ્યવસ્થા પણ આ મળે છે. કલેક્ટરના અદ્ભુત વ્યવસ્થા આખા ભારતમાં કહી શકું તો અહીંયા આપણા પર આવી એક વ્યવસ્થા છે. મિત્રો તમે બધા ઘણું બધું કામ કરો છો. હું હમણાં વાંચતો તો સમજતો તો એમાંથી ભોગી કાકાની 2-3 વસ્તુ રહી ગઈ કે તમે પુસ્તકો પણ આપો છો ભણવા માટે અને એ લોકોને મદદ કરો છો. માત્ર સંઘ એક કામ પગથી ચાલીને આવવાનું નહીં, પણ એની સાથે સાથે સંઘના બધા મિત્રો ભેગા થઈને કઈ રીતે અંબાજીમાં ડેવલપમેન્ટ થાય, અંબાજી મારું છે એ ભાવ સાથે રહેવાવાળા વર્ગના તમામ લોકોને ખરેખર ખૂબ તાજાની વ્યવસ્થા થતી હોય ત્યારે ખરેખર આનંદની વાત છે. મિત્રો છેલ્લી વાત એટલા માટે હું કહું છું કે આપ ચોક્કસપણે નિશ્ચિત રહેજો, આવનાર સમય 21મી સદી એ ભારતની છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં ભારત આત્મનિર્ભર બનવાનું છે, વિશ્વગુરુ બનવાનું છે અને એની સાથે સાથે વિશ્વની ત્રીજી મહાસત્તા બનવાનું છે. એમાં આપ લોકોનું યોગદાન હંમેશા રહ્યું છે. અને અંબેને પ્રાર્થના કરજો કે આપણો એક 140 કરોડ નાગરિક ક્યાંય પણ સામાન્ય ના રહે, આપણે પણ વિશ્વની હરોળમાં પહોંચીએ એ પ્રકારની વ્યવસ્થા આપણે બધા સાથે મળીને માં અંબેને પ્રાર્થના કરીએ કે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ જેવી શક્તિ આપે. અને તમે બધા કીધેલી વાત આદરણીય કલેક્ટર શ્રીએ, વહીવટદાર શ્રીએ, એસપી શ્રીએ વાત કરી છે એટલે વાતને દોહરાઈશ નહીં. હું એટલું ચોક્કસ કહીશ કે આવી એક અદ્ભુત વ્યવસ્થા જ્યારે આપણે થતી હોય ત્યારે એક નાનકડો પણ બનાવ બને તો તમને ખ્યાલ હોય છે મીડિયામાં મોટા પાયે આવતું હોય છે. એટલે જાગૃતિના ભાગરૂપે જે કોઈ નાના મોટા સૂચન થયા છે એ સૂચનોને આપણે ધ્યાનમાં રાખીને છેવાડા સુધી આ વ્યવસ્થા થાય. આવનાર લોકો એમ કે 50 લાખ લોકો ભેગા થયા, અદ્ભુત વ્યવસ્થા થઈ, ક્યાંય તકલીફ ના પડી અને માં અંબેના દર્શન થયા. માં અંબેના દર્શન તો થયા અને આશીર્વાદ પ્રાપ્ત થઈને આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડીએ એ આપ સૌને મારી વિનંતી છે. છેલ્લા કેટલાય વર્ષોથી સંઘ હંમેશા બધા જ સંઘના ભાઈઓને બોલાવે છે, એની સાથે સાથે અધિકારીશ્રીઓને બોલાવે છે, પદાધિકારીશ્રીઓને બોલાવે છે અને એક અદ્ભુત વ્યવસ્થા કરે છે. અને મા અંબેનો પૂનમનો અદ્ભુત મેળો જેમાં 40 લાખથી વધારે લોકો આવતા હોય એને કેવી રીતે સારી રીતે પૂરો કરી શકાય અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા
ની મિટિંગ આજે થઈ. મિટિંગની અંદર સંઘના ભાઈઓએ એટલી બધી અદ્ભુત ખાતરી આપી કે મને એમ થયું કે હું ખરેખર દિલથી એમને બિરદાવું, અભિનંદન આપું કે આટલા વર્ષોથી કેવી રીતે વ્યવસ્થામાં સરકાર સાથે રહીને, પદાધિકારીઓ સાથે રહીને કેવી રીતે સંઘ શિસ્તબદ્ધ કામ કરે એ પ્રકારની વાત કરી. અમારા અધિકારીશ્રીઓએ, કલેક્ટરશ્રી અને એમની ટીમ, એસપીશ્રી અને એમની ટીમ એ પણ એક વ્યવસ્થાનો પાઠ, એમાં શું સુધારા થયા છે અને સુધારા સંઘના ભાઈઓને વિનંતી સર કે જો આ પ્રકારનું આપણે કહીએ તો વધારે પ્રકારની સારી વ્યવસ્થા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. સંઘશ્રીની 2-3 જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે, થોડી વ્યવસ્થા વધે. તો મને લાગે છે કે સ્વચ્છતા બાબતમાં 750 ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપણે એના ઉપર ભાર મૂકીને 1500થી વધારે લોકો કામ ખડે પગે કરે અને 60 કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે. વાહનોમાં પણ પોઝિટિવતાથી જોવાય એ પ્રકારની વાતના સૂચનો થયા છે. એને કેવી રીતે સારી રીતે લઈ શકાય એ પ્રકારે મેં પણ સૂચના આપી છે. આજે પત્રકાર મિત્રો અને આપ સૌનો સહયોગથી ખરેખર અદ્ભુત પ્રસંગ આ સારી રીતે મા અંબેના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવા સારા વિચાર સાથે આજે આપણે સૌને વિનંતી કરીએ છીએ. આમ તો લગભગ સંઘો જે આવે છે એને 4 વાહન કે કંઈક અંદાજે એટલા વાહનોની પરમિટ આપતા હોય છે. પણ જ્યારે મેં કીધું ને કે હમણાં માગણી કરી છે તે લોકોને તકલીફ ના પડે એમાં કંઈક 5-10% જેમ આપણા લોકો વધતા હોય છે યાત્રાળુઓ, એ રીતે વાહનો પણ વધે એવું આપણે સૂચન કર્યું છે. મને લાગે છે ચોક્કસપણે આપણે એને સારી રીતે કરી શકીશું.